નડિયાદમાં થયેલી ₹1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ. શહેરની પ્રભુકૃપા સોસાયટીમાં ગત તારીખ 15 એપ્રિલના રોજ બન્યો હતો બનાવ. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે 4 ગુનેગારોની કરી હતી ધરપકડ. આરોપીઓ પાસેથી 23.35 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો હતો. આરોપીઓમાં નવઘણ પૂજા તળપદા, વિષ્ણુ મફત તળપદા, સમીર મોંઘા તળપદા અને રમેશ પોપટ ડોડિયાનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી નવઘણ તળપદા આંતરરાજ્ય ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. આ પહેલા નવઘણ તળપદા પર નોંધાઈ ચૂક્યા છે 25 થી વધુ ચોરીના ગુના. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં પણ નવઘણ તળપદાએ કરી છે કરોડો રૂપિયાની ચોરી. ટાઉનમાં જે પ્રભુકૃપા સોસાયટી છે ત્યાં ગઈ 15 તારીખે મોટી ઘરફોડ ચોરીની ઘટના બનેલી અને ફરિયાદીએ ફરિયાદ આપતા જે તમામ વિગત છે એની અંદર આશરે 60 તોલા જેટલું સોનું, 600 ગ્રામ જેટલું ચાંદી અને 80 લાખ રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી થયેલી અને તાત્કાલિક ગુનો દાખલ કરી ખૂબ મોટી ચોરીની ઘટના હોવાથી જિલ્લા પોલીસ સક્રિય થયેલી. એલસીબી, એસઓજી, લોકલ પોલીસ તમામ અલગ અલગ ટીમો બનાવી અને મહેનત કરવામાં આવેલી અને આ બાબતે આટલા દિવસથી ડિટેલમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મહેનત કરી રહ્યા હતા. એ દરમિયાન એલસીબીને બાતમી મળેલી ચોર બાબતે અને મુદ્દામાલ બાબતે. તો જે ચોર છે એ લોકોને પકડી અને ઇન્ટ્રોગેશન કરતા અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને આશરે 60 તોલા જેટલું સોનું, 600 ગ્રામ જેટલું ચાંદી અને 23,35,000 જેટલા રોકડ અને એ સિવાય અન્ય ડોક્યુમેન્ટ જે અગત્યના દસ્તાવેજ છે એની પણ ચોરી થયેલી એ આ ગુનેગારો પાસેથી કબજે કરવામાં આવેલ છે. જો ગુનેગારોની વિગત જણાવું તો એ લોકો આણંદ જિલ્લાના ઓડ ગામના છે અને જે અમુક ટીપર છે એ અહીંના છે. ગુનેગારોમાં નવઘણ પૂંજા તળપદા કે જેણે ભૂતકાળમાં ઘણી બધી ચોરીઓ કરેલી છે. આશરે 25 કરતાં વધારે ગુના એની વિરુદ્ધમાં નોંધાયેલા છે અને અલગ અલગ રાજ્યોમાં પણ એને ચોરી કરેલી છે. બીજા આરોપીમાં વિષ્ણુભાઈ મફતભાઈ તળપદા એ લોકો પણ આણંદ જિલ્લાના છે. સમીરભાઈ મોઘાભાઈ તળપદા જે રિક્ષા ચાલક છે અને ચોરી કરવા માટે પોતાની રિક્ષા લઈને આવેલા અને જે મુખ્ય જે ચોરની ઘટના અંજામ આપનાર છે એને મદદ કરેલી. અને રમેશભાઈ પોપટભાઈ ડોડિયા એ જે છે એ એમની વિરુદ્ધમાં પણ એક ગુનો અગાઉ નોંધાયેલો છે પ્રોહિબિશનને લગતો અને એ જે છે એ મુખ્ય આરોપીઓને ટીપ આપનાર છે. તો આ રીતના અત્યાર સુધીમાં 4 આરોપી પકડ્યા છે. અન્ય એક મુખ્ય આરોપી પકડવાનો બાકી છે એટલે એ આરોપી પકડ્યાથી અન્ય મુદ્દામાલ પણ રિકવર થશે. સાહેબ, આ ગુનાને અંજામ કઈ રીતના આપ્યો તો આખું જે પ્લાનિંગ કઈ રીતના કરવામાં? જે રમેશભાઈ પોપટભાઈ ડોડિયા છે એ અહીંના નડિયાદમાં જ રહે છે અને એમને વાતોવાતથી એવું જાણવા મળેલું કે જે યોગેશ સિંધી છે એનું પ્રભુકૃપા સોસાયટીમાં મકાન છે, એને એક હોટલ છે ને એમાંથી એને ખૂબ સારી એવી આવક આવે છે અને એ સિવાય કરિયાણાની એક દુકાન છે એ પણ ખૂબ સારી ચાલે છે. એટલે એના મનમાં એવું હતું કે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિના ઘરમાં વધારે માલ મિલકત છે અને એ માટે પછી એણે આજે નવઘણ પૂંજાના ભાઈ વિષ્ણુ પૂંજા છે એ એના કોન્ટેક્ટમાં હતા એટલે એમને એને ટીપ આપી કે મારા જ વિસ્તારની અંદર આ એક મકાન છે અને રોડથી નજીક છે, જો તમે લોકો આવો તો હું તમને બતાવું. અને એ લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ ચાલે છે. 2 દિવસથી એ લોકો લગ્ન પ્રસંગમાં જાય છે અને લગ્ન પ્રસંગમાં જ્યાં જાય છે ત્યાં હું વોચ રાખીશ એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને જો કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ હશે તો તરત હું તમને જાણ કરીશ. એ પ્રકારની એને મુખ્ય આરોપીને વાત કરેલી અને મુખ્ય આરોપી જે છે એ વિષ્ણુ પૂંજા, નવઘણ પૂંજા અને એના ગામના જ બીજા એક વિષ્ણુભાઈ તળપદા એ ત્રણેય લોકો આ સમીર તળપદા જે છે એની રિક્ષા લઈ અને તે દિવસે રાત્રે આવેલા અને આશરે 1.5 થી 2.5ની અંદર 1 કલાકની અંદર આ ચોરીની ઘટનાને અંજામ આપેલો. સાહેબ, આ નવઘણ પૂજા જે છે એની ઘણી બધી ચોરીઓને કરેલું છે, શું પોલીસ રેકોર્ડમાં છે? પોલીસ રેકોર્ડમાં એની વિરુદ્ધમાં અત્યાર સુધીના અમે જે કંઈ ગુના સર્ચ કર્યા છે અન્ય રાજ્યોના અહીંના તો આશરે 25 જેટલા મોટી ઘરફોડ ચોરીના ગુના છે અને એ આણંદના ઓડ ખાતે રહે છે અને એમની જે ઇલીગલ એક્ટિવિટી છે એ બાબતમાં આણંદ જિલ્લા પોલીસને પણ ધ્યાનમાં છે અને એ બાબતે અમે આણંદ એસપી સાહેબ જોડે પણ ચર્ચા કરેલી.